સત્તા સોંપણી. અર્થ જોઈએ. કાયદાની દૃષ્ટિએ સત્તા અને કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દૃષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. એકવાર ફરીથી, કાયદાની દૃષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દૃષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. ખૂબ જ સરળ અર્થ છે. જેમ એકમનું કદ વિસ્તૃત હોય, જેમ મોટું થતું જાય, તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ જે છે એ થાય છે કે જે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને સોંપે છે. એટલે સત્તાની શું થઈ? વહેંચણી થઈ. એટલે મદદનીશો પોતાને સોંપવામાં આવેલા કાર્યો જે છે અસરકારક રીતે પાર પાડે એટલે મદદનીશો એ જવાબદારી નિભાવે છે. તે માટે તેમને કાર્ય કરવા માટેની, તેમને અમલ થાય તે માટેની કે જોવાની સત્તા આપવી પડે છે, જેને સત્તા સોંપણી કહે છે. એટલે સત્તા જે છે એ બીજાને આપવી, જેથી કરીને તેઓ પોતે જાતે નિર્ણય લઈ શકે. સીધા અર્થમાં કહીએ તો આપણે સત્તા સોંપણી એટલે તમે એક માર્ક્સમાં લખી શકો શોર્ટ અર્થમાં પણ કે સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. તમે આ વ્યાખ્યા પણ અંદર લખી શકો કે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. વ્યાખ્યા સ્વરૂપે જોઈએ આપણે લુઈસ એનલ્સના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી, એટલે જે બી તેને સત્તા મળે છે તેમાંથી વિધિસર રૂપ તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવાનો હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે, પરંતુ તે કાર્યના પરિણામોનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીઓનું જ રહે છે. એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. એટલે સત્તા સોંપણી જો આપવામાં આવે તો જવાબદારી પણ ઉદ્ભવે છે. એકવાર ફરીથી સત્તા સોંપણી એક એવી પ્રક્રિયા છે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી, જે બી તેને સત્તા મળે છે તેમાંથી વિધિસર રૂપ તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવાનો હેતુસર સભાનતાપૂર્વક અને તેનો સ્વીકાર કરે છે. બરાબર? સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ જે છે એ પૂરક છે. મદદનીશોને સત્તા આપવી કે આપી દેવી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે, પરંતુ તે કાર્યના પરિણામોનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ સપાટીઓનું જ રહેલું હોય છે. એટલે કે સત્તા સોંપણી જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. મહત્વ જોઈએ આપણે. સત્તા સોંપણી ઉચ્ચ સપાટીએ કામગીરીમાં રાહત આપે છે, કારણ કે સત્તાનું શું થઈ ગઈ? વહેંચણી થઈ ગઈ, જેના કારણે તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેઓ અગત્યના કામ ઉપર ભાર આપી શકે છે, જેના દ્વારા સંચાલક કાર્યક્ષમ રીતે થાય છે. તેથી આપણે કહી શકાય કે સંચાલન એ જે છે એ સત્તાની શું ગણવામાં આવે છે? ચાવી ગણવામાં આવે છે. એટલે સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. સત્તા એ કોની ચાવી છે? સંચાલનની. અને સત્તા સોંપણી એ કોની ચાવી છે? વ્યવસ્થા તંત્રની. પહેલું મહત્વ જોઈએ આપણે કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. એટલે ઉચ્ચ સપાટીની કામગીરીમાં ઘટાડો જોવા મળશે. રોજિંદા કાર્યોની જે સોંપણી છે તે અન્ય સપાટી પર સોંપવામાં
આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્ત્વના વિષયો પર ધ્યાન આપી હેતુઓ સિદ્ધ કરી શકે છે. એટલે રોજબરોજના જે કાર્યો હોય તેની સત્તાની સોંપણી બીજા અધિકારીઓને આપીને તેઓ પોતાના જે અગત્યના કાર્ય છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે, જેથી કરીને સંચાલક કાર્ય જે છે એ અસરકારક બને છે. આગળ જોઈએ કર્મચારી વિકાસ. એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની તક આપે છે. એટલે કર્મચારીઓને જ્યારે સત્તા સોંપણી કરવામાં આવે ત્યારે તે પોતે વિવિધ નિર્ણયો લઈ શકે છે તેની એક તક મળે છે તેને, જેને કારણે તેમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એટલે વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેઓની નિર્ણય શક્તિ વધુને વધુ તર્કસંગત અને અસરકારક બને છે. એટલે તેઓની વિચારસરણીમાં એક નિખાલસતા જોવા મળે છે. આગળ જોઈએ અભિપ્રેરણ. સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે. એટલે પોતાની પ્રતિભાને વિકસાવવી અને પોતાના હુનરની નિરૂપણ કરવાની, જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે અને જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે તાબેદાર માત્ર તે કાર્યમાં જ સહભાગી નથી હોતો, પરંતુ તેને કાર્યની સફળતાથી તેના આત્મસન્માનમાં પણ વધારો થાય છે, જેનાથી કર્મચારીને અભિપ્રેરણ મળે છે. એટલે તેઓ જે કાર્ય કરે છે એ કાર્યમાં સહભાગી, એટલે તે કાર્ય નથી કરતો પણ તે પોતાના કાર્યની સફળતામાં આત્મવિશ્વાસ અને સન્માનમાં પણ વધારો જોવા મળે છે, જેથી કરીને કર્મચારીને અભિપ્રેરણ અનુભવ થાય છે. આગળ ચોથો વિશિષ્ટીકરણનો લાભ. એકમમાં કામ કરતી વખતે બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે સક્ષમતા ન હોય તે સ્વાભાવિક છે કે કોઈપણ એક વ્યક્તિ જે છે એ તમામ પ્રકારમાં નિપુણતા ધરાવતો નથી હોતો, એવું થઈ શકે. સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. એટલે સત્તા સોંપણી કરતી વખતે દરેક વ્યક્તિને જવાબદારી અને સત્તા તે સોંપવામાં આવે છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય, જ્ઞાન જે છે અલગ અલગ હોવાથી વિશિષ્ટીકરણનો લાભ જોવા મળે છે. દરેક વ્યક્તિઓ પાસે પોતાની લાયકાત છે, કૌશલ્ય છે અને જ્ઞાન જે છે એ વિવિધ પ્રકારના જોવા મળે છે. એટલે તેમાં વિશિષ્ટીકરણનો લાભ જોવા મળે છે કે કોઈપણ વ્યક્તિ પાસે જે કાર્ય સોંપવામાં આવેલું છે તે અલગ અલગ પ્રકારથી અવગત થાય. પાંચમો, સંકલન. સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે. જેમ કે તળ સપાટીના કર્મચારીઓને પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે. તેના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે. તેના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે. તેથી એકમના આંતરમાળખાકીય સંબંધો વિકસે છે, જેને કારણે સંકલનનું કાર્ય અસરકારક રીતે થાય છે. એટલે અંદરોઅંદર જે કર્મચારી વચ્ચે કાર્ય કરતી વખતે આપોઆપ સંબંધોનું માળખું રચાય છે. એટલે આંતરમાળખાકીય સંબંધો વિકસે છે, જેને કારણે સંચાલનનું કાર્ય અસરકારક બને છે. છઠ્ઠો મુદ્દો, વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્ય મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકીય એકમમાં વિસ્તરણનો વિચાર કરે છે. એટલે પોતાની સત્તાની સોંપણી કરી તેઓ એકમના વિસ્તરણનો વિકાસ કરી શકે છે, જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુ સિદ્ધિ સરળ બનાવી શકાય છે. એટલે હેતુ સિદ્ધ ઝડપથી કરી શકાય અને સરળતાથી મેળવી શકાય. તમારે આજે સત્તા સોંપણીનું મહત્ત્વ જે છે એ માર્ચ 2018માં 3 માર્ક્સની અંદર પૂછાઈ ચૂક્યો છે.
આગળ આપણે જોઈએ સત્તા સોંપણીના મૂળ તત્વો. લુઈસ એલનના સત્તા સોંપણી વિશે જણાવતા કહ્યું છે કે સત્તા સોંપણી અન્ય વ્યક્તિઓને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે સત્તા સોંપણીના તત્વમાં જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ આ 3 બાબતો જોવા મળે છે. જેમ જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન, આપણે આ 3 બાબતો જોવાની છે. આ 3 જે છે જવાબદારી, સત્તા સોંપણી અને ઉત્તરદાયિત્વ 3 પાયાનું મહત્વ એક સરખું રહેલું છે. એટલે મહત્વ એક જેવું જ છે, કાર્ય ભલે અલગ અલગ હોય. આ 3 તત્વો સ્વતંત્ર હોવા છતાં પણ પરસ્પર જોડાયેલા છે, એકબીજાને સાંકળે છે, જેના સમતોલનથી જ કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રનું માળખું જે છે એ રચી શકાય છે. પહેલું જોઈએ એમાં જવાબદારીની સોંપણી. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. એટલે ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય આપવામાં આવે છે તે જોવા માટે આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે, કોઈ પણ ચોક્કસ કાર્યને પૂરું કરવા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે શું છે? જવાબદારી છે. એટલે જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે. એટલે જે બી હુકમ આપે છે અને તાબેદાર જે બી જવાબદારી ઉઠાવે છે ત્યાં બંને વચ્ચે શું જોવા મળે છે? સંબંધ જોવા મળે છે. તેને કારણે તાબેદાર હુકમ આપનારને સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું છે. તેથી જવાબદારીનો પ્રવાહ એ નીચેથી ઉપર તરફ ગતિ કરે છે. સત્તા આપણે ઉપરથી નીચે તરફ જોવા મળશે અને જવાબદારી નીચેથી ઉપર તરફ જોવા મળશે. જેમ કે તાબેદારે હંમેશા તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે. એટલે ઉપરી અધિકારી જે બી કાર્ય આપતું હોય તે જ જોવાનું અને તેને પૂરી કરવાની જવાબદારી કોની છે? તાબેદારની. સત્તા અને જવાબદારી બાબતની સ્પષ્ટતા જરૂરી છે. જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારીની વહેંચણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે તે વ્યક્તિને આપવી જરૂરી બને છે. એટલે જવાબદારીની વહેંચણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે તે વ્યક્તિને આપવી જરૂરી બની જાય છે. તે માટે સત્તા મુજબની જવાબદારી આપવામાં ખ્યાલથી જ હિમાયત કરવામાં આવી છે, રજૂ કરવામાં આવી છે. જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપવામાં આવે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા પણ રહે છે. એટલે જવાબદારીના પ્રમાણમાં સત્તા જે છે એ વધુ પડતી આપવી જોઈએ નહીં. જેના કારણે સત્તાનો દુરુપયોગ થવાની શક્યતા ઊભી જોવા મળે. તેનાથી ઉલટું જો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે તો તે કાર્ય અસરકારક રીતે થઈ શકતું નથી. તેથી જ સત્તા અને જવાબદારીનું સમતોલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની રચના થઈ શકે છે. એટલે સત્તા અને જવાબદારી એ બંને જે છે તેનું મહત્વ એક જેવું છે. એટલે એક સરખી વહેંચણી થવી જરૂરી છે, ત્યારે જ સમતુલા જળવાઈ રહે. આગળ જોઈએ આપણે સત્તાની સોંપણી. સત્તા જે છે એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય. આપણે બીજા ઉપરથી કામ લઈ શકીએ છીએ. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપવામાં આવે છે, જે સોંપાય છે તેની સારી રીતે પાર પાડવા માટે તેને સત્તા જરૂરી જે છે એ સત્તાની સોંપણી કરવી જોઈએ. બરાબર. એટલે સત્તા સોંપણી જે છે એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે, જેમાં સામાન્ય રીતે નિર્ણયો લેવાની અને હુકમો કરવાની સત્તા સોંપવામાં આવે છે. તે પોતાના અગત્યના નિર્ણયો જે છે જેને સત્તા આપવામાં આવી હોય તે લઈ શકે છે. સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે, જેમ કે માર્કેટિંગ મેનેજરના તેના વિભાગ માટે જરૂરી ખર્ચા કરવાની સત્તા,
કર્મચારીની નિમણૂક કરવાની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા, આવી બધા પ્રકારની સત્તાઓ જે છે તે મેળવવાનો અધિકાર એટલે કે સત્તા. આગળ જોઈએ આપણે ઉત્તરદાયિત્વનું સર્જન. તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકાર જવાબદાર બને છે, એટલે તેને શું કહેવામાં આવે છે? ઉત્તરદાયિત્વ કહે છે. એટલે તાબેદાર દ્વારા જે કાર્ય કરવામાં આવેલું હોય તેનો જવાબ આપવો તે ઉપરી અધિકાર જવાબ બને છે. સત્તાની સોંપણી એ તાબેદારને નિઃશંકપણે, શંકા વગર તેના ઉપરી અધિકાર દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે. ઉપરી અધિકાર તરફથી જે સત્તાને જવાબદારી આપવામાં આવે છે તેમાં કોઈપણ પ્રકારની શંકા જોવા મળે નહીં. તેમ છતાં જે તે કાર્યમાં આખરી પરિણામ માટે તો ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ રહે છે. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાના મદદનીશો તેમને સોંપાયેલા કાર્યો વ્યવસ્થિત રીતે થઈ જાય છે કે નહીં તે જોવાનું કાર્ય છે. તાબેદારને સોંપાયેલ કાર્ય જે છે, કામ જે છે એ પરિણામ બાબતે ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકે નહીં. એટલે જે બી કાર્ય સોંપેલું છે તે નીચેના અધિકારી વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે કે નહીં તે જોવું પણ આવશ્યક બને છે. એટલે ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકતો નથી. ઉત્તરદાયિત્વ જે છે એ નીચેથી ઉપરની સપાટી તરફ જાય છે, એટલે ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. વહન જે છે એ નીચેથી ઉપર તરફ થાય છે, માટે ત્યાં તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. દાખલા તરીકે હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એ એકાઉન્ટન્ટને સોંપવામાં આવે છે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહીં તે ચકાસવાનું અને તેમાં રહેલ ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહે છે, નહીં કે હિસાબો લખનાર એકાઉન્ટન્ટનું. એટલે એકાઉન્ટન્ટ હિસાબ લખે તો છે પણ હિસાબો જોવાનું કાર્ય કોનું છે? હિસાબી અધિકારીનું, કે ભૂલ જે બી હોય તે તમામે તમામ સુધારા કોને કરવા પડે કે ગોટાળા થાય નહીં તે હિસાબો અધિકારીનું. એટલા માટે ઉત્તરદાયિત્વથી છટકી શકે નહીં. તો આ હતા સત્તા સોંપણીના મૂળ તત્વો.